હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. આજે છે રવિવાર અને રવિવારે આજે અમારે આતાભાઈના ચોકમાં સરસ મજાના સ્ટ્રીટ જલસા છે. અમે અત્યારે ત્યાં જઈએ છીએ તો મોડું થઈ ગયું છે. હું આરવ, ખુશી ને મિત્તલ. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગ જોતા રહેજો ખાસ. તો ફ્રેન્ડ્સ, અમે હવે આવી ગયા છીએ આતાભાઈ ચોક ને સરસ મજાનું ક્લાઉડ, કેટલી બધી ગર્દી છે જુઓ. અને પહોંચી ગયા અને સરસ મજાના ત્યાં રૂમ્બા ડાન્સ ચાલતો હતો. બધા લેડીઝ લોકો ડાન્સ કરતા હતા. નીચે પણ બધા લેડીઝ અને જેન્ટ્સ બધા સેમ જ એની જેમ જ કરતા હતા. અને કેવી સરસ મજાની ભીડ, ખૂબ જ સવારમાં આટલું બધું પબ્લિક ક્યારેક જ આપણને જોવા મળે. ને ભાવનગર સ્ટ્રીટ જલસા એટલે આનંદ, ઉમંગ, મોજ કરવાનો દિવસ, રવિવારનો દિવસ. અને બધા સ્કૂલના વિદ્યાર્થીઓ, બધા સ્ટુડન્ટો, બધા લોકો ટ્યુશનવાળા. અને આ ભાવનગરના સ્ટ્રીટ જલસા એટલે નાના મોટા વડીલો બધા માટે હોય છે. બધાએ ખૂબ આનંદ કરવાનો, મજા કરવાની. અને બધા લોકો એમના બાળકો સાથે બધાને લાવે છે. અમે જો આરવને ખુશીને લઈને પહોંચી ગયા હતા. આરવને અમારા ભાઈ જો નાની નાની લસરપટ્ટી ખાય છે સરસ મજાની. અહીંયા પણ નાની નાની એક્ટિવિટી હતી, બધી ગેમ્સ હતી. તો એ પણ થોડી વાર રમવા માટે ગયો. ખુશી બાજુમાં અમારે ડાન્સ ચાલતો હતો તો ખુશી ત્યાં અમારે ગઈ થોડી વાર જોવા માટે. ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ આવ્યો. ખૂબ સરસ મજાનું ભાવનગર સ્ટ્રીટ જલસા હતું. જો કેવા સરસ મજાના બાળકો બધા ડાન્સ કરે છે. વાહ ભાઈ વાહ. આટલા આનંદને ઉમંગથી ડાન્સ કરતા હોય ને આપણને જોશ ચડી જાય. આપણને પણ એમ થાય કે ચલો આપણે પણ આમાં ડાન્સ કરવા જઈએ. પણ આ હોય છે બધું બાળકો માટે. અને આરવ જો અમારે થાકતો નથી. એક ગેમ પૂરી થાય તો બીજી ગેમ પૂરી થાય તો ત્રીજી, એવી જ રીતે બધાની સાથે. પણ ગયા વખતે પણ આ ગેમ હતી એટલે આ વખતે એને યાદ હતું કે આ કેવી રીતે રમવાની છે. ગયા વખતે એને આવડતું નહોતું. અને સેમ ગેમ એવી જ રીતે બહાર રોડ ઉપર હતી બનાવેલી, પેન્ટ કરેલી હતી જે બધા કરી શકે, નાના મોટા બધા. તો ખુશી પણ ગઈ કરવા માટે, કારણ કે ખુશીને અંદર ત્યાં નહોતી ગઈ રમવા માટે. એટલે જો આરવે પાછી ગેમ, એ જ ગેમ પાછો રમતો હતો. સરસ મજાની ગેમ. અને આવી ગેમ જોઈને આપણને એમ થાય કે આપણે પણ રમવા વ્યા જઈએ. તો તમે લોકો ફ્રેન્ડ્સ કોઈ રમ્યા છો કે નહીં ખાસ જણાવજો, કમેન્ટ કરજો કે આવી ગેમ્સ તમે લોકો સ્ટ્રીટ જલસામાં રમ્યા કે નથી રમ્યા એ. અને અલગ અલગ ઘણી બધી ગેમ્સ છે જે આપણે નાના હતા ત્યારની પણ હતી. એ પણ ગેમ્સ આગળ આવશે. અને આ કેવું સરસ મજાનું ક્લાઉડ, ખૂબ જ મજા આવતી હતી બધા લોકોને, બાળકોને, બધાને, મોટાને, નાનાને. અને સ્ટુડન્ટો માટે ખાસ હોય છે. એટલે સ્ટુડન્ટો એટલા બધા હતા ને કે વાત પૂછોમાં. જો એક આ નાના બાળકો માટે એક આ રિંગ નાખવાની ગેમ હતી. અને એ ગિફ્ટ પણ આપતા હતા કે અલગ અલગ એક જ વખત વારો આવે પણ પાંચેમાં અલગ અલગ રિંગ નાખો એટલે ગિફ્ટ આપે સરસ મજાની. પછી આ સંગીત ચેર હતી. સંગીત ચેર પણ બાળકો બહુ બધા રમતા હતા. પાર્ટિસિપેટ કરવાનું, આમાં નામ લખાવીને પછી તમારે સંગીત ચેરમાં તમારે રમવાનું. પણ ભીડ બહુ હતી એટલે ખુશીએ પછી ના પાડી કે પપ્પા અત્યારે નથી રમવું, નકર રહી જાશું. જો કેટલા બધા બાળકો રહી ગયા. પણ આ બહુ બધા જોતા હતા. અને આ આપણી ગેમ, લગ્ગાવાળી ગેમ જે આપણે પહેલાં નાના હતા આપણે બહુ લગ્ગા રમતા હતા. એ જો કેવા લોકો સરસ મજાના લગ્ગા રમે છે. એમાં 2-3 જણા બહુ ઓલરાઉન્ડર હતા. મને લાગે છે નાના હતા ત્યારે બહુ લગ્ગા રમતા હશે. જો 20 લગ્ગા હતા, 5 વધ્યા છે અંદર. અને પછી પાછા સાથે સાથે લેડીઝને પણ જોઈને થોડોક આનંદ આવી ગયો હતો. પણ લેડીઝ પણ રમવા બેસી ગયા કે અમે રમીએ. અને એક આ ગેમ બેલેન્સની ગેમ હતી. તમારે સ્ટ્રીટ ઊભું રહેવાનું, બેલેન્સ કરવાનું અને ગરિયા ફેરવવાના. એક આ નવી ગેમ હતી. જો એકબીજામાં પગ નાખીને આમથી આમ ઊભું રહેવાનું અને તમારે પડવાનું નહીં. એક આ બોલની ગેમ હતી. અંદર રાઉન્ડમાં એક વ્યક્તિ રહે અને બાકીના બધા લોકો એને રાઉન્ડ ફરતા બોલ મારે. મારે રમવું હતું પણ મને
કીધું કે અમે આમ અંકલ આમાં કોઈ આઉટ થાય તો આપણે રમશું, પણ સરસ મજાની આ પણ ગેમ હતી. જો આ બોલ મને આટી ગયા એટલે હું નીકળી ગયો. મેં કીધું મારે નથી રમવું, એટલા જોરથી બોલ વાગતો હોય તો. અને આ આપણે પદ્દા જે નાના હતા એ ત્યારે આપણે રમતા હતા, એ પણ સરસ મજાની એક્ટિવિટી હતી. પેન્ટ કરેલી જોવો ભાઈ કેવા સરસ મજાના રમે છે, એક ફેરી એક ભૂલી ગયા હતા. અને આ ઢીંગલીબેન સરસ મજાના ચિત્ર દોરતા હતા રેકેટમાં. અને પછી થોડા આગળ આવતા આવતા બીજા ડાન્સ ડીજે હતા, ઘણા બધા નાના નાના ડીજે લોકોએ રાખ્યા હતા, ઘણી બધી એક્ટિવિટી હતી. અને અહીંયા કિડ્સનું હતું, તો આરો અમારે સ્ટેજ ઉપર ચડી ગયો ડાન્સ કરવા માટે. અને આરવને તમે વ્લોગમાં જોજો, આગળ એક સરસ મજાનું ગિફ્ટ મળે છે કે આરવને અમારે ડાન્સ સારો આવડતો હતો, તો પછી આરવને એક સરસ મજાનું ગિફ્ટ આપ્યું હતું કિડ્સનું. આ પ્લે હાઉસનું છે જો. અને અહીંયા બધા લોકો નીચે નાના બાળકો રમે, ઉપર નાના બાળકો સ્ટેજ ઉપર, ને નીચે રોડ ઉપર લોકો બધા મોટા મોટા લોકો ડાન્સ કરતા જાય, એ રીતે હતું. અને ક્લાઉડ એવું ને એવું છે. સવારે આ 9 વાગ્યા હતા પણ એટલી જ ભીડ હતી સરસ મજાની. જો વાહ વાહ વાહ, બધા બાળકોને ખૂબ જ મજા કરાવી દીધી, ખૂબ જ આનંદ કરાવી દીધો. અને લોકો ઠેકડા મારી મારીને બાળકો નાચતા હતા, બધાની ઠંડી ઉડાડી દીધી અલગ અલગ સોંગ ઉપર. ઢીંગલી જોવો, નાના નાના બાળકો બધા, વાહ. અને આ મોટા મોટા બધા પણ, વાહ હા હા. ઘડીક ગરબા, ઘડીક હિપહોપ, ઘડીક પંજાબી સોંગ, અલગ અલગ સોંગ ઉપર બધા લોકો ડાન્સ કરતા હતા. અને પછી ગરબા ચાલુ થયા તો અમારે મિત્તલ ગઈ ને ખુશી ગઈ. તે ગરબા પૂરા થઈ ગયા, અને પૂરા થયા ત્યાં ભંગડા ચાલુ કરી દીધા. તો બધા ગરબામાંથી ભંગડા ઉપર ડાન્સ કરવા માંડ્યા. વાહ, કોણ ક્યાં રમે છે કાંઈ ખબર ન પડે. હા, અમારે મિત્તલ તો દેખાણી હાલો થોડી. વાહ ભાઈ વાહ, આવડે છે હજી એને થોડું થોડું. અને ઓનર પણ જે હતા એ પણ સાથે બધા રમવા માંડ્યા. એમનો ગ્રુપ હતું આખું સાથે, એ લોકો બધા સાથે રમવા માંડ્યા. ખૂબ જ આ લોકો બધાને આનંદ કરાવ્યો, મજા કરાવી. એક આ મનીષ પરફ્યુમનું હતું, પણ ત્યાં પણ સરસ મજાનું ટેડીબેર હતું એક એમની એડવર્ટાઇઝ માટે. ત્યાં પણ ડીજે હતું, તો ખુશીને આરો પહોંચી ગયા. પછી પાછા આગળ આવ્યા તો અહીંયા પાછા ગરબા ચાલુ હતા. મારે રમવા જવું હતું પણ આ સ્ટેપ મને આવડતો નહોતો, તો મેં કીધું રહેવા દઉં ને કે ખોટું આ લોકોને બગડશે, એટલે હું ગયો નહીં. મેં ઊભા જોઈ લીધું. મેં કીધું વાહ, હું જ્યાં ઊભો હતો ત્યાં જ મેં ડાન્સ કરી લીધો. પછી સેલ્ફી ઝોન હતું સરસ મજાનું, ત્યાં બધા બાળકો સેલ્ફી લેતા હતા, ફોટા પાડતા હતા બધા અલગ અલગ લોકો. અને એવી રીતે ધીરે ધીરે કરતાં અમે રૂપાણી પહોંચી ગયા, કારણ કે 9:30 ઉપર થઈ ગયું હતું. અને ભાવનગર સ્ટ્રીટ જલસા બસ હવે પૂરું થવાની અણી ઉપર હતું, એટલે આમ તો પૂરું જ થઈ ગયું હતું એટલા માટે. અને ખુશીને અમારે ટ્યુશન જવાનું હતું 9:30. રૂપાણી સર્કલમાં કેટલી બધી પબ્લિક, કેટલી બધી ગાડી. અમારા મિત્રને થોડા કરાટા કરે છે ત્યારે અમે લોકો ઘરે જઈએ છીએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ જણાવજો. સ્ટ્રીટ જલસામાં રવિવારે 10 વાગી ગયા છે પણ પબ્લિક હજી એવું ને એવું છે, ખૂબ જ ક્રાઉડ છે, બહુ મજા આવે છે, ખૂબ મજા આવે છે બધાને. તો તમે ખાસ જણાવજો. અમે રેમાં ડાન્સ કર્યા, બધું કર્યા. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો? ઘરે કામ કરવાનું હોય. જો ફ્રેન્ડ્સ, એટલી બધી ગરદી છે. અને હવે અમને ભૂખ લાગી છે, હવે અમે જઈએ છીએ ઘરે, કારણ કે ઘરનું બધું કામ મિત્તલને બાકી છે, મેન રસોઈ બાકી છે. બાકી પતી ગયું છે. આ પોલીસ વાળાનું છે, ડરશો નહીં. તો ફ્રેન્ડ્સ, એક સરપ્રાઈઝ બાકી રહી ગઈ હતી, કારણ કે આરવને સરસ મજાનો ડાન્સ કર્યો કિડ્સના ઓલામાં. તો પ્લે ઝોનનું હતું, બાળકોને બધાને ડાન્સ કરાવતા હતા. તો પછી આરવને એક સરસ મજાની ગિફ્ટ મળી છે. તો ફ્રેન્ડ્સ, જો આ આરવ ગિફ્ટ ખોલશે. ખોલ આરવ, શું ગિફ્ટ મળી છે આપણે જોઈએ. આરવની સરસ મજાની ગિફ્ટ છે ફ્રેન્ડ્સ. આરવ અમારા ખુશ થઈ ગયો. હું પણ
આખા કરી નાખું ને હમ આખા ખાવા જ કે શું મળ્યું વારો અરે વાહ બહુ Games. મસ્ત ગેમ્સ છે હો વારો આખી ગેમ ફોલ્ડ કર જોઈન્ટ કરવાની બહુ મસ્ત ગેમ મળી તો ફ્રેન્ડ્સ આરોને સરસ મજાની ગેમ મળી છે જો ફર્સ્ટ બધી નથી કાઢવું શકની સરસ મજાની ગેમ છે 3 પાર્ટ છે તારો કેવી લાગી તને ગિફ્ટ બહુ મજા કે સરસ લાગી મસ્ત લાગી ઠીક છે તો ફ્રેન્ડ્સ આરોને સરસ મજાની ગિફ્ટ મળી ગઈ છે અને આરો અમારે બહુ ખુશ થઈ ગયો છે અને નાના બાળકોને આપતા હતા એટલે ખુશીને નથી મળી એટલે આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ જણાવજો અને આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં પહેલા રવિવારે સ્ટ્રીટ જલસામાં તમે લોકો ખાસ પધારજો પાછા રવિવારે છે હજી એટલે બાય બાય